જે ભાવનગરમાં આજે કોળી સમાજનું સંમેલન એક યોજાયું છે, કઈ રીતે જુઓ છો? તો જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ગઈ છે અને ક્યાંક એવું લાગી પણ રહ્યું છે કે નવનીતભાઈને ન્યાય મળ્યો છે, શું કહેશો? સમગ્ર ગુજરાતના કોળી સમાજને એવું લાગી રહ્યું છે કે ન્યાય હજી સુધી મળ્યો નથી. ન્યાય ત્યારે મળશે જ્યારે આમાં અનેક પોલીસ અધિકારીઓ, પીઆઈ ડાંગર હોય, પીઆઈ પટેલ સાહેબ હોય, ડીવાયએસપી ઝાલા સાહેબ હોય, આ બધાનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી યા તો ઇનડિરેક્ટલી આ કેસ સાથે છે. અને ખાસ કોળી સમાજનું એવું માનવું છે કે જે પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી, એમનો બહુ મોટો રોલ આ કેસની અંદર છે. તો અમે સરકારને રજૂઆત કરવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે કે આ જેટલા પણ શંકાસ્પદ લોકો છે જેમનું આ કેસ સાથે ઇન્વોલ્વમેન્ટ છે, એમને પણ પૂછપરછ કરવામાં આવે. એ તમામના કોલ રેકોર્ડિંગ હોય, કોલ ડિટેલ્સ હોય, એમનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે, જેથી કરીને જે પણ લોકો પણ આ કેસની અંદર સંડોવાયેલા હોય એમને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા પણ આપવામાં આવે. એ સમસ્ત કોળી સમાજની અને નવનીતભાઈની માંગ છે. ત્યારે આજે ભાવનગર ખાતે હજારોની સંખ્યામાં એક ન્યાય સંમેલન ઉપસ્થિત થવાનું છે. ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આ જે લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની નથી. આ લડાઈ વ્યક્તિગત લડાઈ છે. આ લડાઈ સંવિધાન બચાવવાની લડાઈ છે. આ લડાઈ ગરીબ, પછાત, દબાયેલા, કચડાયેલા, વંચિતો, શોષિતો, પીડિતો સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે, ખાસ કરીને સૌથી મોટી વોટ બેંક જો ગુજરાતની અંદર હોય તો એ કોળી સમાજની છે. છતાં પણ આપણે વારંવાર જોઈએ છે કે જસદણ વિછિયાની અંદર 92 કરતાં પણ વધારે નિર્દોષ લોકો ઉપર 307 કરીને જેલની અંદર નાખ્યા. લાઠીની અંદર 30 કરતાં પણ વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જુલુમ ગુજારીને એને જેલની અંદર નાખ્યા. મહુવાજ તાલુકાના ઊંચા નીચા કોટડામાં 100 કરતાં પણ વધારે વૃદ્ધ 70 વર્ષની મહિલાઓને માર્યો, લોહી લુહાણ કરી દીધી, જેલમાં નાખવામાં આવ્યા. તો આ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એનું મને કારણ એ લાગે છે કે અમારું રાજકીય નેતૃત્વ ક્યાંક ને ક્યાંક નબળું પડે છે.